Hello friends, I hope you're fit and fine. Today we will learn about the modified Nash distribution law. So why it is a required means modify the Nash distribution law. તો Nash distribution law ને સુધારવાની જરૂર કેમ પડશે? Modify means સુધારો કરો, બદલવું, બરોબર? તો Nash distribution law છે એને આપણે સુધારો કરવો પડશે. કેમ કરવો પડશે? તો કે જો લિમિટેશન આપણે લાસ્ટ ટાઈમ જોઈ, I was complete the limitation for Nash distribution law. એની અંદર આપણે 5 પોઈન્ટ જોયા. ફર્સ્ટ પોઈન્ટ હતો the solute should be soluble into the both of the solvent. તો એ પણ આપણે ફોલો કરાવી શકીએ, એ પણ ફોલો થઈ શકે. સેકન્ડ પોઈન્ટ હતો immiscible solvent, this two solvent it will be immiscible with each other. તો એ પણ આપણે ફોલો કરાવી શકીએ. થર્ડ પોઈન્ટ ટેમ્પરેચર should be constant throughout experiment. તો થર્ડ પોઈન્ટ પણ આપણે ફોલો કરાવી શકીએ, ત્યારે Nash distribution law ફોલો થાય. તો એ પણ આપણા હાથમાં છે. ફોર્થ પોઈન્ટ હતો equilibrium concentration means the concentration of solute X into the both of the solvent it will be taken only when equilibrium is reached. તો જ્યારે equilibrium સ્થપાય ત્યારે આપણે concentration solute X નું લઈ શકીએ. પણ જે પાંચમો પોઈન્ટ હતો, ફિફ્થ પોઈન્ટ, જે પાંચમો પોઈન્ટ હતો એ આપણે ઇમ્પોર્ટન્ટ હતો. શું હતો? સિમિલર મોલિક્યુલર કન્ડિશન. તો જ્યારે પણ સિમિલર મોલિક્યુલર કન્ડિશન ન હોય સોલ્વન્ટ એની અંદર અને સોલ્વન્ટ બીની અંદર, ત્યારે નશ ડિસ્ટ્રીબ્યુશન લોને શું કરવું પડે? મોડિફાઈ કરવો પડે, ચેન્જ કરવો પડે, બદલવો પડે, બરાબર, સુધારો કરવો પડે. તો મોડિફાઈ નશ ડિસ્ટ્રીબ્યુશન લો ક્યારે આપણે સુધારો કરશો? તો કે પાંચમો પોઈન્ટ જે લિમિટેશનનો હતો, સિમિલર મોલિક્યુલર કન્ડિશન નોટ ફોલો એટ ધ ટાઈમ ધીસ રિક્વાયર્ડ ધી મોડિફાઈ નશ ડિસ્ટ્રીબ્યુશન લો. શું થશે? જ્યારે સિમિલર મોલિક્યુલર કન્ડિશન નો ફોલો થાય ત્યારે શું થશે? નશ ડિસ્ટ્રીબ્યુશન લો ઇટ વિલ બી ચેન્જ. ત્યારે આપણે નશ ડિસ્ટ્રીબ્યુશન લોને શું કરવો પડશે? મોડિફાઈ કરવો પડશે. સો ધીસ ઇઝ ધી રિક્વાયર્ડ ધી નશ ડિસ્ટ્રીબ્યુશન લો મોડિફાઈ whenever similar molecular condition it not follow. It means that the solute it will be either chemical reaction, either dissociate, either associate. કાં તો એસોસિએશન થશે, કાં તો ડિસોસિએશન થશે, કાં તો કેમિકલ રિએક્શન આપશે. કોણ આપશે? તો કે સોલ્યુટ. તો કેની અંદર? સોલ્વન્ટ એની અંદર અને સોલ્વન્ટ બીની અંદર. ત્યારે શું કરવું પડશે? નશ ડિસ્ટ્રીબ્યુશન લોને શું કરવું પડશે? મોડિફાઈ કરવું પડશે. હવે નશ ડિસ્ટ્રીબ્યુશન લો ફોલો ક્યારે થશે? તો કે સિમિલર મોલિક્યુલર કન્ડિશનમાં રહેશે તો જ ફોલો થશે. વેન એવર સિમિલર મોલિક્યુલર કન્ડિશન ઇટ મીન્સ ધેટ સિમિલર મોલિક્યુલર કન્ડિશન મીન્સ the solute cannot be chemical reaction with solvent, neither associate nor dissociate. It means that similar molecular condition at that time Nash distribution law it will be follow. ત્યારે શું થશે? Nash distribution law follow થશે. Whenever the solute should be react with the chemical reaction, either associate into the solvent, either dissociate into the solvent, at that time they require the modified Nash distribution law. It means that Nash distribution law is not follow whenever similar condition, similar molecular condition is not obtained into the solvent. At that time required the Nash distribution law it will be modified. તો મોડિફાઈ કેમ કરવો પડશે? તો કે જ્યારે સિમિલર મોલિક્યુલર કન્ડિશન નહીં રહે ત્યારે તમારે નશ ડિસ્ટ્રીબ્યુશન લોને મોડિફાઈ કરવો છે. તો જે લિમિટેશનનો પાંચમો પોઈન્ટ હતો એ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે સિમિલર મોલિક્યુલર કન્ડિશન ન હોય ત્યારે મોડિફાઈ કરવો પડશે. હવે કેવી પરિસ્થિતિમાં આપણે મોડિફાઈ કરશું? તો કે ત્રણ પરિસ્થિતિમાં આપણે શું કરશું? મોડિફાઈ કરશું. તો કે ફર્સ્ટ પોઈન્ટ કયો? તો કે જ્યારે the solute is associate into the solvent. So what is known as associate? તો યુ નો અબાઉટ ધી એસોસિએશન. તમે જાણો છો એસોસિએશન મીન્સ શું થશે? ભેગા થાય, સમૂહ થાય, એને શું કહેવાય? એસોસિએશન થયું કહેવાય. તો કે અહીંયા કેનું એસોસિએશન થશે? તો કે સોલ્યુટનું. કેની અંદર? કોઈ પણ એક સોલ્વન્ટની અંદર. બેમાંથી કોઈ પણ એક સોલ્વન્ટની અંદર જ્યારે સોલ્યુટ એસોસિએટ થાય, એસોસિએટ મીન્સ ભેગા થાય, ત્યારે શું કરવું પડશે? નશ ડિસ્ટ્રીબ્યુશન લોને મોડિફાઈ કરવો જશે. હવે તમે એમ કહેશો એસોસિએશન મીન્સ શું? તો કે આપણે જોઈએ એક એક્ઝામ્પલ દ્વારા. જો અહીંયા માનો કે બે સોલ્વન્ટ લીધા. અહીંયા શું હતો? સોલ્વન્ટ
એ અને અહીંયા શું હતું આપણે લઈ લઈએ સોલ્વન્ટ બી, અહીંયા સોલ્વન્ટ બી અને સોલ્યુટ કયો લીધો તો કે સોલ્યુટ આપણે લઈ લઈએ એક્સ. હવે આ એક સોલ્યુટ કેની અંદર ડિઝોલ્વ કરાવશું તો કે સોલ્વન્ટ એની અંદર ડિઝોલ્વ કરાવશું, સોલ્વન્ટ બીની અંદર પણ ડિઝોલ્વ કરાવશું. એ ડિઝોલ્વ હોવો જ જોઈએ, નહીંતર નસ ડિસ્ટ્રીબ્યુશનનો ફોલો થાય નહીં. તો કે આપણે સોલ્યુટ આની અંદર નાખશું, સોલ્વન્ટ એની અંદર અને સોલ્વન્ટ બીની અંદર. તો કે જે પાંચમો પોઈન્ટ છે સિમિલર મોલિક્યુલર કન્ડિશન, તો એમાંનો પાંચમા પોઈન્ટમાં પણ 3 પોઈન્ટ સબ પોઈન્ટ આવશે. કયા કયા તો કે એમાંનો ફર્સ્ટ પોઈન્ટ છે એસોસિએશન. એસોસિએશન મીન્સ શું થશે તો કે અહીંયા જો એક્સ નાખો તો બંનેની અંદર શું મળવું જોઈએ એક્સ જ મળવો જોઈએ, એમાં કંઈ પણ ચેન્જ ચાલે નહીં. એક્સએન પણ ન ચાલે અથવા તો એક્સના કટકા પણ ચાલે નહીં. I2 યુઝ કરેલો હોય તમે H2 અને CCl4 ની અંદર, તો I2 નાખો તો બંનેની અંદર I2 જ રહેવો જોઈએ, સિમિલર મોલિક્યુલર કન્ડિશનમાં રહેવો જોઈએ. માનો કે I2 સિમિલર મોલિક્યુલર કન્ડિશનમાં રહેતો નથી અને એસોસિએશન થાય, મીન્સ ઇટ વિલ બી એસોસિએટ ઇનટુ ધી વન ઓફ ધી સોલ્વન્ટ. બેમાંથી કોઈ પણ એક સોલ્વન્ટની અંદર એસોસિએશન થાય. હવે એસોસિએશન મીન્સ શું તો કે સોલ્વન્ટ એક્સ સોલ્યુટ એક્સ નાખી સોલ્વન્ટ એની અંદર, તો કે સોલ્વન્ટ એની અંદર માનો કે પરફેક્ટલી એમાં કંઈ એસોસિએશન કે ડિસોસિએશન થતું નથી. પણ જે સોલ્વન્ટ બી છે એ એવા પ્રકારનો સોલ્વન્ટ છે કે એની અંદર સોલ્યુટ એક્સ એસોસિએશન થઈ જાય. એસોસિએશન મીન્સ એન એક્સ મોલ ભેગા થઈ અને શું બનાવી નાખે એક્સએન મોલિક્યુલ બનાવી નાખે. એન એક્સ મોલ ભેગા થઈ અને શું બનાવી નાખે એક્સેન. એનો મિનિંગ શું થયો માનો કે અહીંયા ખાલી આપણે એક આઈ યુઝ કરી, એક્ઝામ્પલ પૂરતું કહું તમને. માનો કે અહીંયા સોલ્યુટ આઈ યુઝ કરો, આની અંદર પણ આઈ જોવા મળે, એની અંદર એસોસિએશન થતું નથી. પણ અહીંયા શું થાય 2 આઈ ભેગા થઈ, માનો કે 2 મોલ આઈના ભેગા થઈ અને શું બનાવી નાખે I2, તો એ શું કયું કહેવાય એસોસિએશન થયું કહેવાય. માનો કે 3 મોલ કોઈ પણ મોલિક્યુલના ભેગા થાય, અહીંયા 3 એક્સ ભેગા થઈને શું બનાવી નાખે X3. માનો કે 4 મોલ એક્સએનના ભેગા થઈ અને શું બનાવી નાખે X4. તો શું થયું કહેવાય એસોસિએશન થયું કહેવાય, ભેગું થયું કહેવાય. તો એવી પરિસ્થિતિમાં તમારે શું કરવું પડશે નસ ડિસ્ટ્રીબ્યુશન લોને મોડિફાઈ કરવો પડશે, ચેન્જ કરવો પડશે. તો કે જ્યારે એસોસિએશન થાય ત્યારે પણ નસ ડિસ્ટ્રીબ્યુશન લોને શું કરવું પડે મોડિફાઈ કરવો. તો ફર્સ્ટ પોઈન્ટ તમને સમજાઈ ગયો કઈ રીતનું એસોસિએશન થશે. નેક્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, solute is dissociate. Solute is dissociate into the solvent. So this is the second point. Solute is dissociate. What is known as dissociate? Dissociate means છૂટું પડવું. શું થવું કટકા થવા અથવા તો છૂટું પડવું, એને શું કહેવાય ડિસોસિએશન થયું કહેવાય. તો કે આજે સોલ્યુટ એક્સ નાખશો કાં તો સોલ્વન્ટ એની અંદર અને કાં તો સોલ્વન્ટ બીની અંદર શું થશે કટકા થશે, શું થશે છૂટા પડશે. હવે માનો કે સોલ્યુટ એક્સ નાખ્યો, સોલ્યુટ બીની અંદર સોલ્યુટ એક્સ જ જોવા મળ્યો, અહીંયા માનો કે સોલ્યુટ એક્સ જ જોવા મળશે, એમાં કાંઈ ડિસોસિએશન થતું નથી. પણ જે સોલ્વન્ટ એ છે એની અંદર ડિસોસિએશન થાય, કેનું સોલ્યુટ એક્સનું કટકા થાય. તો માનો કે અહીંયા તમે X2 યુઝ કરો તો અહીંયા પણ શું મળવું જોઈએ X2 જ મળવું જોઈએ, પણ શું થાય ડિસોસિએશન થાય. એનો મિનિંગ શું થશે X2 માંથી 2 X છૂટા પડી જશે, એક X અને બીજો X. તો માનો કે અહીંયા XN માંથી ડિસોસિએશન થઈ અને શું બનાવી નાખે NX. જો અહીંયા X2 હોય તો શું બનાવી નાખે 2X, અહીંયા 3X હોય તો 3 ના કટકા થઈને શું બનાવી નાખે 3X. એનો મિનિંગ શું થાય ડિસોસિએશન થાય. એવું જરૂરી નથી 3X બને, એક I2 બને ને એક I પણ બને. માનો કે I3 યુઝ કરો તો એક I બને ને એક I2 બને, સમજાય. અહીંયા માનો કે 3X3 યુઝ કરો તો અહીંયા 2X પણ બને અને એક X પણ બને. એનો મિનિંગ શું થયો કટકો થયો, છૂટા પડ્યા. જે સમૂહ હતો X3 નો એમાંથી એક X1 બન્યો અને એક X2 બન્યો, તો એમાંથી શું થયું ભાગલા પડ્યા. X3 હતો જે અહીંયા સોલ્યુટ યુઝ કર્યો હતો, આની અંદર શું થયું ડિસોસિએશન થયું. તો કે એને શું કહેવાશે ડિસોસિએશન થયું કહેવાશે. So second point is solute is dissociate. So whenever the solute it will be dissociate into the one of the solvent or both of the solvent, whatever. At that time modify the Nernst distribution law. ત્યારે પણ તમારે શું કરવું પડશે Nernst distribution law ને મોડિફાઈ કરવો જોશે. તો કે સેકન્ડ પોઈન્ટ. હવે થર્ડ પોઈન્ટ શું છે તો કે solute, the solute is undergo
undergo chemical reaction with solvent. Third point is the solute undergo chemical reaction with solvent. Means જે આ solute use કરો એ બેમાંથી એક સોલ્વન્ટ સાથે શું કરશે, કેમિકલ રિએક્શન આપી દેશે. શું કરી નાખશે, કેમિકલ રિએક્શન. એક એક્ઝામ્પલ આપું, માનો કે અહીંયા સોલ્યુટ I2 યુઝ કર્યો. શું યુઝ કર્યો, I2. ઉપર લઈ લીધું વોટર, નીચે લઈ લીધું CCl4. હવે I2 યુઝ કરો અને આની અંદર વોટરની અંદર માનો કે થોડાક અમાઉન્ટમાં KI છે, પોટેશિયમ આયોડાઇડ છે, KI છે વોટરની સાથે, તો શું થશે, જે I2 નાખશો એ KI સાથે રિએક્શન આપી દેશે એટલે શું થઈ જશે, I2 પ્લસ KI, it will be gives KI3. શું બનાવી નાખશે, KI3. એનો મિનિંગ શું કર્યો, કેમિકલ રિએક્શન આપ્યું કેની સાથે, તો કે સોલ્વન્ટ સાથે. તો ત્યારે પણ શું કરવું જોશે, તમારે નસ ડિસ્ટ્રીબ્યુશન લોને મોડિફાઈ કરવો પડશે. સો ધીસ ઇઝ ધી થર્ડ પોઈન્ટ. This is the 3 point. At that time, Nernst distribution law is modified. So whenever this 3 point, it will be observed into the both of these solvent. At that time, modify the Nernst distribution law. ત્યારે તમારે શું કરવું પડશે, Nernst distribution law મોડિફાઈ કરવો જોશે. આ જે ત્રણ પોઈન્ટ છે એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે. આ 3 પોઈન્ટ નહીં પણ મોડિફાઈ જે કરશું જ્યારે એસોસિએશન થાય ત્યારે પણ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો છે. શું છે નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો, CA/CB ડિવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ K. મીન્સ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો શું છે, CA/CB ઇઝ ઇક્વલ ટુ K. તો આને સ્ટેટમેન્ટ શું છે, ધ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ, the concentration of solute into the both of the solvent, means the ratio of concentration of solute into the both of the solvent, it will be constant at constant temperature. It is a Nernst distribution law. હવે આ Nernst distribution law ફોલો થાય જ્યારે 5 પોઈન્ટ લિમિટેશનના ફોલો થાય ત્યારે. પણ એમાંનો જે 5મો પોઈન્ટ છે એ ફોલો થતો નથી. ફોલો કેમ નથી થતો, તો કે કાં તો એસોસિએશન થાય, કાં તો ડિસોસિએશન થાય, કાં તો કેમિકલ રિએક્શન થાય. કેનું થાય કે સોલ્યુટનું, કેની અંદર, તો કે સોલ્વન્ટની અંદર. ત્યારે શું કરવો જોશે, આ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો એને ચેન્જ કરવો પડશે. શું કરવો પડશે, મોડિફાઈ કરવો જોશે. તો કે જ્યારે એસોસિએશન થશે ત્યારે પણ આ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો એમાં પણ આપણે ચેન્જ કરશું. ડિસોસિએશન થાય ત્યારે પણ આપણે નર્સ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ કરશું. કેમિકલ રિએક્શન થાય ત્યારે પણ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો ચેન્જ કરશું. તો કે પોઈન્ટ વાઇઝ જોઈશું. પહેલું એસોસિએશન, બીજું ડિસોસિએશન, થર્ડ કેમિકલ રિએક્શન. આ ત્રણે મોડિફાઈ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો છે. એસોસિએશન થાય ત્યારે, ડિસોસિએશન થાય ત્યારે, કેમિકલ રિએક્શન આપે ત્યારે. એ મોડિફાઈ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો 5 માર્ક અથવા તો 3 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર, પહેલાં એસોસિએશન જોશું, સેકન્ડ ડિસોસિએશન જોશું, એટલે મોડિફાઈ નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો જ્યારે એસોસિએશન થાય ત્યારે, ડિસોસિએશન થાય ત્યારે અને કેમિકલ રિએક્શન આપે ત્યારે. So this is the all about the modified Nernst distribution law. Whenever it required the modify, whenever either solute associate, either dissociate, either chemical reaction with the solvent, at that time required the modified Nernst distribution law. So this is the all about the modified Nernst distribution law. I hope easily understand for all of this thing. Next we will learn about the whenever the solute associate into the solvent, at that time modify the Nernst distribution law. So I hope easily understand for all this thing. So thank you friends.